સમાજના ઉત્થાનની વાતો વચ્ચે કડવા પાટીદાર સમાજનો અજીબ કિસ્સો સામે આવ્યો। સંતાનમાં પુત્ર મોહમાં પરિણીતાને બેફામ માર મારી ત્રાસ આપવામાં આવ્યો। દીકરી પછી દીકરો જ જોઈએ તેવી હઠ સાથે 2 વખત ગર્ભપાત કરાવ્યો। કેનેડાના પીઆર ધરાવતા ગુજરાતી યુવક હર્ષદ કડીવાર ઉપર ગંભીર આરોપ। સમાજના આગેવાનો ઉપર પણ પરિણીતાના ગંભીર આક્ષેપ। આગેવાનોએ દર વખતે માત્ર સમાધાન કરવા માટેની જ વાતો કરી તેમ પણ પરિણીતાએ કહ્યું છે। તો આજના આ વિજ્ઞાન અને ટેકનોલોજીના જમાનામાં પણ એક તરફ આપણે આગળ વધી રહ્યા છે, વિકાસ કરી રહ્યા છે, અને બીજી તરફ હજુ પણ સમાજમાં આ પ્રમાણેના કુરિવાજો અને આ પ્રમાણેનો ત્રાસ હજુ પણ રહેલો છે। એનું જીવતું જાગતું ઉદાહરણ આ પરિણીતા છે। સંતાનમાં પુત્ર મોહમાં પરિણીતાને બેફામ માર મારી ત્રાસ આપવામાં આવ્યો। એક તરફ દીકરો અને દીકરી એક સમાન હોવાની વાતોના બણગા ફૂંકવામાં આવે છે અને બીજી તરફ કેનેડાના પીઆર ધરાવતા ગુજરાતી યુવક હર્ષદ કડીવાર ઉપર તેની જ પત્નીએ આરોપ લગાવ્યા છે। દીકરી છે અને હવે દીકરો જોઈએ અને એના માટે 2 વખત ગર્ભપાત કરાવવામાં આવે એટલે આનાથી કડવી જે વાસ્તવિકતા છે બીજી કોઈ ન હોઈ શકે। પુત્ર મોહમાં પરિણીતા પર અત્યાચાર કરવામાં આવ્યો છે। સમાજના ઉત્થાનની વાતો એક તરફ થઈ રહી છે, પાટીદાર સમાજ એકઠો થઈ રહ્યો છે, પરંતુ સમાજમાં જ આ પ્રમાણેની જે પ્રવૃત્તિ પ્રવર્તી રહી છે, આ પ્રમાણેની જે માનસિકતા રહેલી છે એ દૂર કરવી ખરા અર્થમાં હવે જરૂરી છે। દીકરી વાલનો દરિયો સરકાર સૂત્ર તો આપે છે અને બેટી બચાવો બેટી પઢાઓ માટે પ્રયત્ન પણ કરી રહી છે, પરંતુ રાજકોટનો એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં અભિલાષાબેનના ઘરે દીકરીનો જન્મ તો થયો, પરંતુ પરિવાર ત્યારબાદ ઘર કંકાસ શરૂ થયો અને ત્રાસ આપવાનું તેને શરૂ પણ કર્યું, કારણ કે તેને દીકરો જોઈતો હતો। મારી સાથે અભિલાષાબેન જોડાયા છે। બેન, આખી ઘટના શું હતી? મારા લગ્ન 2010માં થયા। 2 વર્ષ બધુંય સરસ ચાલ્યું। પછી મારા ઘરે દીકરીનો જન્મ થયો, એ અત્યારે 12 વર્ષની છે। પછી બીજા બાળક માટે જ્યારે વાત આવી તો બસ મને દીકરો જ જોઈએ એમ કરી અને ચેક કરાવી અને ફોર્સફુલી મારી પાસેથી ગર્ભપાત કરાવડાવ્યો। મને એવી ધમકી આપવામાં આવેલી કે જો તું આ વસ્તુ માટે રાજી નહીં થતો તને ઘરની બહાર કાઢી મૂકીશ, તારા મા બાપની આબરૂ ધૂળમાં મેળવી નાખીશ, તારી દીકરી ક્યારેય તને નહીં આપું। આ બધી ધમકીઓના લીધે હું ડરી ગયેલી અને મારી પાસેથી આ વસ્તુ કરાવડાવી લીધેલી। ફરીથી આ વસ્તુ થઈ, 2 મહિના પછી ફરીથી ગર્ભ રહ્યો, ફરીથી આ જ વસ્તુ થઈ, 2 વખત મારી સાથે આવી રીતે થયું। પછી એ લોકો એવું વિચાર્યું કે કેનેડા વયા જાય, તો મને ક્યાંક એવી આશા હતી કે ત્યાં જઈ અને વિચારોમાં પરિવર્તન આવે, નવું વાતાવરણ હોય, પરંતુ ત્યાં જઈને દીકરાવાળી ઘેલછા હજી ચાલુ જ એટલે ફરીથી ત્યાં જઈ સેટ થઈ અને ફરીથી મને દીકરો જોઈએ કરી અમે ભારત પાછા આવ્યા। અને અહીંથી મને મારી કોઈ પણ વખત જાણ કર્યા વગર કે ભાઈ મને જ્યાં સાંજે ફ્લાઇટ હતી તો બપોર સુધી ખબર નહીં કે હું જાઉં છું, એટલી હદ સુધી અંધારામાં રાખી અને IVF ટ્રીટમેન્ટ માટે લઈ ગયા। અને ત્યાં જઈને ઢોરમાર માર્યો, કેમ કે હું કહું એમ તું કરતી નથી, મને દીકરો નહીં આપે તો હું જોઈ લઉં છું, હવે ઘરે જઈને તારું શું કરવું, તારી દીકરી તને નહીં આપું અને તારા મા બાપની આબરૂ ધૂળમાં મેળવી નાખીશ। આ સિવાય જ્યારે હોય ત્યારે મારા મમ્મી પપ્પા સામાન્ય માણસો છે, તો અમારા મુભા પ્રમાણે તું દહેજ નથી લાવી, તારા પપ્પાએ હાથે પગે કાઢી છે, હું તને ખાવા દઉં છું, તું મારા પૈસાના કપડાં પહેરે છે, આવું રોજ સંભળાવીને તો તું હું કહું એમ તારે કરવું પડશે, જો ન કર્યું તો હું જોઈ લઉં છું હવે તારું શું હાલ કરું છું। મને મારી અને મારી દીકરીની સેફટી ઉપર શંકા થતાં મેં મારા મામા પાસેથી મદદ માંગી અને એ મને એરપોર્ટ ઉપરથી લઈ ગયા। બેન, પોલીસ ફરિયાદ આ મામલે કરી છે અને સમાજમાં કોઈને વાત કરી છે, કારણ કે આ સામાજિક પ્રશ્ન છે। સમાજના આગેવાનો તો અનેક મોટી વાતો કરતા હોય છે કે સમાજના આ પ્રકારનું દૂષણ નાબૂદ થવું જોઈએ। પહેલા તો મેં આ નક્કી કર્યું છૂટા પડવાનું, ત્યારે બધાએ એવું જ કીધું કે શાંતિથી પૂરું કરીએ, પણ મને કોઈ જાતનો સહયોગ કોઈની પાસેથી મળેલ નથી। મેં મારા ડોક્યુમેન્ટ ખાલી પાછા માંગેલા, 2 મહિના સુધી રાહ જોઈ, મને મારા ડોક્યુમેન્ટ પાછા નથી આપ્યા અને પછી મારે પોલીસની મદદ લેવી પડી કે ભાઈ આ વ્યક્તિ આ સિવાય મારું કોઈ પણ, અને આજની તારીખે હજી મને મારા ડોક્યુમેન્ટ પાછા મળેલા નથી અને મારી સોનાની તમામ વસ્તુઓ, મારા કપડાં લત્તા, મારી દીકરીના ડોક્યુમેન્ટ બધું એમની પાસે જ છે। મને કોઈ તરફથી કોઈ જાતની સહાય મળેલી નથી। મારા ઘરના બધા સભ્યોને આ વસ્તુની જાણ હતી, કોઈએ વિરોધ દર્શાવેલ નથી કે કોઈ મારી સાથે ઊભું નથી અત્યારે। બેન, તમારા પતિનું નામ શું છે અને સમાજ કયો છે? તમે સમાજના આગેવાનોને વાત કરી છે, કારણ કે એક આ ખૂબ જ ગંભીર પ્રશ્ન છે આ સામાજિક રીતે પણ। મારું નામ અભિલાષા હર્ષદ કડીવાર, મારા પતિનું નામ હર્ષદ મંજીભાઈ કડીવાર। અમે જ્ઞાતિએ કડવા પટેલ છીએ અને જ્યારે
શાંતિથી આ વસ્તુ પતાવવાની વાત હતી ત્યારે સમાજના આગેવાનોએ અવારનવાર મને એવું કીધું કે ભાઈ તોડવું સહેલું છે, જોડવું અઘરું છે, હજી એક તમે ચાન્સ આપો, હજી એક મોકો આપો આ માણસને સુધરવાનો. પણ અવારનવાર હું જે પરિસ્થિતિમાંથી પાસ થઈ છું એ લોકોને મારે સમાજના આગેવાનોને એક દીકરી તરીકે મારે જાણ કરવામાં ક્યાંક ને ક્યાંક ખચકાટ આવે કે ભાઈ હું તમને આ બધી વસ્તુની જાણ કેવી રીતે કરું કે જે વસ્તુમાંથી હું પસાર થઈ છું. અને એના માટે થઈ અને હું હવે બીજો ચાન્સ આપવા નથી માંગતી. મારી દીકરી માટે અને મારા માટે એ જગ્યા સેફ નથી અને હું ત્યાં પાછી જવા નથી માંગતી. આવું અનેક વાર સમજાવવા છતાં લોકોનું એવું જ પ્રેશર હતું કે હજી તોડવું સહેલું છે, જોડવું અઘરું છે, હજી તમે ઈ ઘર માર્યો, ચાન્સ આપો. પણ મને 1% વિશ્વાસ હવે એ માણસ ઉપર નથી અને હું મારી દીકરી માટે કે મારી જાત માટે કોઈ જાતનું રિસ્ક લેવા માંગતી નથી. શું માંગ કરવા માંગશો તંત્ર પાસે? કારણ કે તમે સતત હેરાન થઈ રહ્યા છો, અત્યારે પણ તમારી આંખમાં આંસુ છે. આ વસ્તુની સજા થવી જોઈએ. શારીરિક ઈજા તમે બતાવી શકો છો, માનસિક ત્રાસ માત્ર ને માત્ર અનુભવવાવાળાને જ ખબર હોય છે. તો આના ઉપર થોડીક ગંભીરતાથી એક્શન લેવા જોઈએ અને સજા મળવી જોઈએ. હાલ કડવા પાટીદાર સમાજની આ દીકરી છે જે ચોધાર આંસુએ રડી રહી છે. સામાજિક આગેવાનોને પણ એક સવાલ થાય છે કે તમે સમાજના ઉત્થાન માટે જ્યારે મોટી વાતો કરો છો ત્યારે સમાજની દીકરી જ્યારે હેરાન થઈ રહી હોય ત્યારે તમે ક્યાં છો? હાલ તો અત્યારે પોલીસની મદદ આ દીકરીએ માગી છે ત્યારે તેના પતિને સખ્તમાં સખ્ત સજા મળે તે તેઓ માંગ કરી રહ્યા છે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ ચેનલ, રાજકોટ.